કે હવનમાં હાડકા નાખવા રાક્ષસો આવતા હતા. સાંભળ્યું છે આપણે. રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયાના વિવાદિત નિવેદનને લઈને ફરી એકવાર ચર્ચા. અલ્પેશ ઢોલરિયાએ કહ્યું હવનમાં હાડકા નાખવા વાળા લુખ્ખાઓ આવશે. મહત્વપૂર્ણ સમાચાર સૌરાષ્ટ્રથી સામે આવી રહ્યા છે કે જ્યાં રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયાના એક નિવેદનને લઈને ફરી એકવાર ચર્ચા થઈ રહી છે. રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયાના વિવાદિત નિવેદનને લઈને ફરી એકવાર ચર્ચા. મંત્રી કુંવરજી બાવળિયાના અભિવાદન કાર્યક્રમની અંદર અલ્પેશ ઢોલરિયાએ નિવેદન આપ્યું છે. મંત્રી કુંવરજી બાવળિયાના અભિવાદન સમારોહમાં અલ્પેશ ઢોલરિયાએ કહ્યું હવનમાં હાડકા નાખવા વાળા લુખ્ખાઓ આવશે. આવા લુખ્ખાઓને મત આપીને જવાબ આપવાની વાત અલ્પેશ ઢોલરિયાએ કરી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત આપશો એટલે બોલતી બંધ થઈ જવાની છે. આ નિવેદન રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ આપ્યું છે. જો કે કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં જસદણ ખાતે અભિવાદન સમારોહ હતો કે જ્યાં અભિવાદન સમારોહની અંદર અલ્પેશ ઢોલરિયાએ ત્યાંના લોકોને પૂછ્યું કે જસદણ વિછિયાના વિસ્તારમાં એ કેનાલોની અંદર નર્મદાના નીર આવશે, પાણી આવશે, ક્યારે તમે વિચાર્યું હતું? આપણે આભાર માનવો જોઈએ કુંવરજી બાવળિયાનો. આ નિવેદન એ અલ્પેશ ઢોલરિયાએ આપ્યું. અલ્પેશ ઢોલરિયાએ નિવેદન આપતા એમ પણ કહ્યું કે આ વિસ્તારની અંદર હવનમાં હાડકા નાખવા વાળા કેટલાક એ આ વિસ્તારમાં લોકો આવશે, લુખ્ખાઓ આવશે. તમારે એમને એ જવાબ આપવાનો છે. આવા લુખ્ખાઓને મત આપીને જવાબ આપજો અને મત આપીને તમે જવાબ આપશો એટલે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ લોકોની બોલતી બંધ થઈ જવાની છે. આ નિવેદન આપતા ફરી એકવાર રાજનીતિની અંદર ચર્ચાઓ શરૂ થઈ છે. અલ્પેશ ઢોલરિયાના નિવેદનને લઈને રાજનીતિમાં ચર્ચા એટલા માટે કે આ પ્રહાર કોની સામે હતા? જસદણ વિછિયાની અંદર એવું તો કોણ છે કે જે કુંવરજી બાવળિયાની સામે ભાઈઓ ચડાવી રહ્યા છે કે જેના કારણે અલ્પેશ ઢોલરિયાએ નિવેદન આપ્યું? સાંભળો અલ્પેશ ઢોલરિયાએ કુંવરજી બાવળિયાની હાજરીમાં જસદણ ખાતે આપેલા આ નિવેદનને. કરાઈ આવ્યું હતું. એટલે વિકાસ છે ને એનો સ્વભાવ છે. ઈ જ્યારે કોઈને કામ કોઈ એની પાસે લઈને જાય ત્યારે ઈ ક્યારેય એવું કહેવા નથી કે તમે ક્યાં પાર્ટી છો. અને તમે બધા હૃદય ઉપર હાથ મૂકજો. આટલા બધા વડીલો બેઠા છે કે જસદણ અને વિછિયાની નદીઓમાં પાણી આવે આપણે કોઈ વિચાર્યું હતું? સોગંદ ખાઈને કહી જો વિચાર્યું હતું? એકમાત્ર આભારી આને કહી શકાય ને. આ વાત હું એટલા માટે કરું છું કે જ્યારે આપણો સૂરજ સોળે કળાએ ખીલેલો હોય ને, તમે એક ઘટનાને યાદ કરો કે સતયુગમાં રામચંદ્ર ભગવાન જ્યારે યજ્ઞ કરતા ને ત્યારે ઋષિમુનિઓ યજ્ઞ કરવા બેઠા ત્યારે રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણજીએ ધ્યાન રાખવું પડતું કે હવનમાં હાડકા નાખવા રાક્ષસો આવતા હતા. સાંભળ્યું છે આપણે. તો તમારે અહીંયા તમારો દી હજી ખોલવાનો છે, તમારો સૂરજ સોળે કળાએ ખીલવાનો છે, તો અહીંયા હવનમાં હાડકા નાખવા રાક્ષસો આવશે. હવે એને ભગાડવાનું કામ રામ અને લક્ષ્મણનું સાહેબનું નથી, કોનું છે? તમારું બધાયનું છે. તો બહારથી કોઈ લુખ્ખા આવે ને આપણા વિસ્તારમાં ત્યારે એને કહેવાનું કે અમે અહીંયા અમારા વિસ્તારનો વિકાસ કરવા ભેગા થયા છે. ત્યારે સાહેબને ગામમાં કહેવા ન આવવાનું હોય કે ભાઈ ધ્યાન રાખજો. આપણે ત્યાં તો એવો રિવાજ હતો કે આપણે ત્યાં ઢોકરા બનાવ્યા હોય કે આપણે ત્યાં ગાય કે ભે વિહાણી હોય ને બરી દેવા બીજાને ત્યાં જાય ને તો એ નાના છોકરાઓ પડાપડી કરતા. શું કામ? કે એમાં ખાલી અહીંથી લોટો ન આવે. સાચો ને? એમાં કાંઈક જેટલી શક્તિ રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા નાખે અને નાખે એટલે છોકરાઓ પડાપડી કરે કે હું બરી દેવા જાઉં. 2-3 છોકરા હોય ને તો કે આપણા બા ભાગ પાડી દઈએ, બે તમે જાઓ બધાને ભાગમાં પૈસા આવે. તો આપણી તો સંસ્કૃતિ એવી છે કે બરીનો લોટોય ખાલી ન આવે. તો સાહેબે આટલું વિસ્તારમાં કર્યું હોય તો તાલુકા પંચાયતની ચૂંટણી આવે, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે ત્યારે મત માગવા પડે. તો તમને એમ લાગે કે એ ચૂંટણી ટાણે અહીં કોઈ નહીં આવે લુખાવ? એ આવવાના છે, એનું કામ કરવાનું છે. તમારે તમારો વિકાસ કરવો હોય, આપણા વિસ્તારનો વિકાસ કરવો હોય તો આ સાહેબના માધ્યમથી
એને ભાઈ તમારે માનો તમારી નદીમાં પાણી આવી જાય, તમારા ગામમાં સારું કામ થાય તો તમે આનો વાહો થાબડવા જવાના છો? એ વાહો થાબડવાનો એમ હોય કે તમારે ત્યાંથી મત પેટી ખુલે ને સ્થાનિક સ્વરાજની, તો એ 90% મત આપીને આની આબરૂ તમારે ગાંધીનગરમાં મોટી કરવાની. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.